મારું તો ગુડ મોર્નિંગ થઈ ગયું હતું અને હા આજે બહુ ખુશ હતી કેમ કે મારા મમ્મી અને મારા આંટી બે તેડવા આવવાના હતા. તો ઘરમાં બધી સાફ સફાઈ કરવાની બાકી હતી. તો જલ્દી મેં નાસ્તો કરી લીધો અને સવારમાં બધી જ સાફ સફાઈ મસ્ત સરસ મજાની કરી નાખી કેમ કે મારા આંટી અને મારા મમ્મી મને તેડવા આવશે. તમને ખબર છે કેમ કે ભીમ 11 આવે છે એટલા માટે. અને મને થોડીક ભૂખ લાગી ગઈ હતી. પછી તો મેં વિચાર્યું કે શું ખાવ એમ. તો મને કીધું કે લાઈને સફરજન અને મારું ફેવરિટ ટમેટા બે ખાઈ લો. પાછી ભૂખ લાગે જાગીને તો પાછા બિસ્કિટ ખાઈ લીધા. અને પછી ફાઇનલી મારા મમ્મી ને આંટી બે આવી ગયા છે મને તેડવા માટે. પછી અમે ઓન ધ વે થઈ ગયા હતા અને ઘરે પણ ફાઇનલી પહોંચી ગયા હતા. મમ્મી છે, આંટી છે, અહીંયા બેઠા છે, તમે જોઈ શકો છો. અને પછી ભીમી ગેસ કરવા આવી તો આપણે એનું મુહૂર્ત તો કરવું જ પડે ને મિત્રો. તો આપણે હવે એને મુહૂર્ત કરવાનું છે ભીમી ગેસનું. પછી કુમુદાર લગાતાર હું તો રમી 500-500ની બાઈટો જોઈ લો તમે. જોવો કેટલા હાલું છું. 6,000 12,000 તો હાલવાના થઈ ગયા. એવું ગાંડું તો અમે રમી ગયા હું ને કુમુદ. એમાં મારે તો બાઈટ આવી ગઈ તો બહુ ખુશ થઈ ગઈ. તમે જુઓ આપણી હેપી ભીમી ગેસ બહુ સુધરી ગઈ સારી. અને પછી બધા જ નાસ્તો કરવા બેસી ગયા. ભાઈ આવ્યો હતો, કાકાનો દીકરો, કાકી